વિદ્યાર્થી મિત્રો, યુસીડીસીના વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આપ સૌનું પુનઃ એકવાર હું હાર્દિક સ્વાગત કરું છું. હવે હડપ્પા નગરીય સભ્યતામાં આપણે ગત લેક્ચરમાં હડપ્પા સભ્યતાના સામાજિક પાસાઓ વિશે માહિતી મેળવી હતી. હવે આપણે હડપ્પા સભ્યતાના ધાર્મિક વ્યવહારો, એવા ધાર્મિક પ્રથાઓ કે જેને અત્યારે પણ આપણે ભારતીય સંસ્કૃતિમાં વિદ્યમાન જોઈ શકીએ છીએ, એ ધાર્મિક પ્રથાઓ વિશે માહિતી મેળવીશું કે કેવા કેવા પ્રકારની ધાર્મિક પ્રથાઓ હતી. અને છેલ્લે આપણે એક ક્વેશ્ચન જોઈશું, પ્રશ્ન જોઈશું કે કઈ રીતે પ્રશ્ન પૂછાઈ શકે મુખ્ય પરીક્ષામાં. તો લગભગ ઓવરઓલ તો તમે બધા રીડિંગ કર્યું જશે કે કયા કયા પ્રકારના એમના ધાર્મિક વ્યવહારો હતા. તો એ ધાર્મિક વ્યવહારોને આપણે સમઅપ કરવા હોય ટૂંકમાં તો આપણે શું લખી શકીએ હેડિંગમાં, ટાઇટલમાં? એ અહીંયા ટાઇટલ લખ્યા છે. આગળ હું એનોટેશનથી આપણને એક્સપ્લેન કરીશ. તો એક તો માતૃદેવી, બીજું પશુપતિ, વૃક્ષ પૂજા, પશુ પૂજા, નેક્સ્ટ ચિહ્ન, આકૃતિ, મોટિફ, જેમ કે ઓમનું આપણે ચિહ્ન અત્યારે પવિત્ર માનીએ, સાથીઓ જે છે, સ્વસ્તિક જે છે એ સ્વસ્તિકનું ચિહ્ન આપણે પવિત્ર માનીએ. તો આવા ચિહ્ન, કયા પ્રકારના ચિહ્ન અલગ અલગ હડપ્પા સભ્યતામાં પવિત્ર માનવામાં આવતા? પશુ બલિ, અંતિમ સંસ્કાર અને પુનર્જન્મ. આ એમની આટલી બધી ધાર્મિક પ્રથાઓ વિશે આપણે માહિતી મેળવીશું. તો શરૂઆત કરીએ આપણે માતૃદેવીથી, જે લગભગ તમે બધાએ પણ બહુ વાંચી છે અને બહુ બધી માહિતી જે હશે તમને માતૃદેવી વિશે મળી છે. હવે માતૃદેવીમાં વાત કરીએ તો માતૃદેવીમાં હડપ્પા સભ્યતામાં બે પ્રકારના આપણને સાક્ષ્યો મળે. જોઈએ કયા કયા. તો તમને યાદ હશે, તમે જોયું છે ફેવરો કે માતૃદેવીમાં એક તો કાંસાની નર્તકી જે મોહેંજો-દડોમાંથી મળી છે, જે ડાન્સિંગ પોઝિશનમાં હોય અને શૃંગાર, એને હાથમાં બંગડીઓ જે બેંગલ્સ પહેરેલી છે, એ એક પ્રમુખ મૂર્તિ છે, સાક્ષી. બીજું, અમુક શીલ્સ ઉપર એવી આકૃતિઓ અંકિત કરવામાં આવી છે જેમાં બે પગ વચ્ચેથી, સ્ત્રીના બે પગ વચ્ચેથી કોઈક વૃક્ષ જેવું, કોઈ છોડ જેવું, કોઈ કૂંપળો ફૂટતી હોય એવી આકૃતિ આપણને જોવા મળી. જો બે વસ્તુ આખી ડિફરન્ટ છે, અલગ છે. જેમ કે આપણે ડિવાઈડ કરવું હોય આને, તો એને આપણે એમ કહી શકીએ માતૃદેવીમાં બે પ્રકારના સાક્ષ્યો મળે. નારી મૂર્તિઓ અને બીજું જે સાક્ષ્ય મળે આપણને એ ફળદ્રુપતાની દેવી, ફળદ્રુપતા અથવા તો પ્રજનન ક્ષમતા, પ્રજનન ક્ષમતા. તો નારી મૂર્તિમાં આપણે એક્ઝામ્પલ આપવું હોય તો એક્ઝામ્પલમાં આપણે આપી શકીએ કાંસ્ય નર્તકી, આ પ્રમુખ. બીજું, અનેક એવી માટીની પણ મૂર્તિઓ મળી છે. માટીની મહિલાઓની મૂર્તિઓ મળી છે, ધડ સુધીની કે એ મૂર્તિઓ હોય તો મૃણ મૂર્તિ અથવા તો માટીની મૂર્તિઓ સ્ત્રીની હોય. એમાં કોઈ આપણને વિશિષ્ટ પ્રકારની આ પ્રકારની પોઝિશનમાં કે ઓકવર્ડ એકદમ પોઝિશનમાં હોય એવી મૂર્તિઓ નથી મળતી કે કોઈ પ્રકારનું તંત્ર અથવા તો કોઈ એવી વિધિનો ખ્યાલ આપતી હોય. સીધી અને સરળ, જે દેહ સૌષ્ઠવ સીધું કોઈ માનવની આકૃતિ બનાવેલી હોય એવી આકૃતિ એટલે માટીની. હવે આ મૂર્તિઓમાં એક ખાસ વિશેષતા એ છે કે આપણે જ્યારે મૂર્તિ બનાવીએ તો હડપ્પા સભ્યતામાં જે માટીની મૂર્તિઓ મળે છે એ મૂર્તિઓમાં કાનની નીચેનો ભાગ, એટલે કે આ ભાગ, બે આપણી કાનની નીચેનો જે આપણી કાનની બૂટ હોય છે એ ભાગ થોડો વિસ્તાર કરેલો હોય છે માટીની મૂર્તિઓમાં. અને એમાં સાક્ષ્યો ઉપરથી એવું માલુમ પડે છે કે અહીંયા બે ભાગમાં દીવો મૂકી તેલ પૂરી અને દીવો કરવામાં આવતો હોય અને એની પૂજા કરવામાં આવતી હોય એવા સાક્ષ્યો છે. એ શાના આધારે ખબર પડી? કારણ કે અહીંયા જો કાનની બૂટ જેવો ભાગ હોય કોઈ મૂર્તિનો, ત્યાં આપણે દીવો મૂકીએ, ઘી પૂરીએ અથવા તો તેલ પૂરીએ અને ત્યાં દીવો પ્રજ્વલિત કરીએ તો એના કારણે જે ધુમાડાની જે શેડ નીકળે અથવા ધુમાડો જે નીકળે એ ધુમાડો મૂર્તિના આ ભાગમાં, બંને ભાગમાં લાગવાનો, ધુમાડો ચોંટવાનો, મેસ ચોંટવાની. તો ઘણી ખરી મૂર્તિઓ છે એમાં કાનના બે ભાગમાં અથવા તો માથાનો જે ભાગ છે બંને સાઈડ એમાં ધુમાડા મેસ ચોંટેલી છે, ધૂમ્ર મેસ એ ચોંટેલી છે. એના આધારે આ મૂર્તિઓની ખાસ કરીને પૂજામાં ઉપયોગ થતો હશે અથવા તો કોઈક ને કોઈક એવી માન્યતા હશે એવું
માનવામાં આવે છે. તો આ પ્રકારની મૂર્તિઓ માતૃદેવીમાં. હવે પ્રજનન ક્ષમતાની વાત કરીએ તો પ્રજનન ક્ષમતામાં એવા સીલ્સ મુહર મળી હો દેવીના પગ વચ્ચેથી વૃક્ષ અથવા તો છોડ નું ઉગવું એવી મુહર આ સીલ્સ મળ્યો છે, મુહર મળી છે આવી. બીજું, પીપળાના વૃક્ષની શાખાઓ વચ્ચે સ્ત્રીનું ચિત્રણ તો આ પ્રકારના આપણને મળ્યું છે સીલ્સમાં, મુહરમાં મળ્યું છે. તો માતૃદેવીમાં ખબર પડી કે એક તો સાદી નારી મૂર્તિઓ આપણને મળી છે અને બીજી ફળદ્રુપતા અથવા તો પ્રજનન ક્ષમતા. એ પ્રજનન ક્ષેત્રમાં કોઈક ને કોઈક માન્યતા ધરાવતા હશે એવા પ્રકારની આકૃતિઓ સીલ્સ ઉપર અંકિત કરેલી છે. અને આ સીધી મહિલા જે દેહાકૃતિ હોય એ દેહાકૃતિ સીધી પોઝિશનમાં આ જે મળી છે કાંસ્ય નર્તકી અથવા તો માટીની મૂર્તિઓ. તો આ પ્રકારની જે મળી છે માતૃદેવીની. હવે આપણે વાત કરીએ પશુપતિ અથવા તો યોગી એવું કહી શકીએ. હવે પશુપતિ વાળું જે છે કોઈ પણ સમાધિ અવસ્થામાં કોઈ યોગી અથવા તો સંત માણસ બેઠો હોય એવી આકૃતિઓ, તો એવામાં પણ બે છે. એક જે પરંપરાગત જે પશુપતિનાથ અથવા તો જેને આપણે કહીએ આદિપુરુષ, બીજાને આપણે કહીએ કે સાધુ અથવા તો યોગી. તો આદિપુરુષ એટલે કે હજી કોઈ આદિમ જનજાતિ, કોઈ ટ્રાઇબલ મેન હોય કે જેમાં પોતાના પહેરવેશ માટે કોઈ પ્રાણીના જે કંઈ પણ વસ્ત્રો અથવા એની છાલ, એની ચામડી એવો કંઈ ઉપયોગ કરતો હોય એને આપણે આદિપુરુષમાં રાખીએ, જેને ભગવાન શિવ પશુપતિનાથ એવું બિરુદ આપવામાં આવે. સાધુ યોગી એટલે કે સામાન્યતઃ જે પોતે પરંપરાગત જે મેઇન સ્ટ્રીમમાં જે લોકો વસ્ત્રો પહેરતા હોય એવા વસ્ત્રો પહેરતા હોય, થોડું સોફિસ્ટિકેટેડ હોય એની રહેવાની રીત. તો આ બે પ્રકારે આપણે કહી શકીએ. તો મોહેન્જો-દડોમાં જે પદ્માસન મુદ્રામાં મળ્યું છે એને આપણે આદિપુરુષ, આદિશિવ એવી સંજ્ઞા ઇતિહાસકારોએ આપી. પદ્માસન મુદ્રામાં યોગીનું ચિત્ર શાના ઉપર છે? આ મુહર મળી છે, સીલ્સ મળી છે. એવી આકૃતિ મૂર્તિ નથી મળી, આવી સીલ્સ મળી છે મોહેન્જો-દડોમાંથી. જેના જોડે માથામાં ત્રિશુલ જેવી આકૃતિ છે, માથામાં આ રીતની ત્રિશુલ પ્રકારની આકૃતિ છે આવી, બરોબર. અને ત્રિશુલના આધારે જ ગણાય એને આદિ શિવ અથવા તો ભગવાન શિવ સાથે સંકળાઈ દીધું છે. એ ત્રિશુલ એ માથા ઉપર આભૂષણ છે, આભૂષણ સ્વરૂપે. ઘણી આકૃતિમાં એ 3 મુખ સ્વરૂપે પણ દર્શાવવામાં આવે છે પશુપતિનાથ. એવું નથી કે એક જ સીલ મળે છે, ઘણી સીલ મળે છે. એ સીલ્સમાં એ 3 મુખ, એના 3 મોઢા હોય એ રીતે પણ દર્શાવવામાં આવ્યું છે. બીજું, ઘણી એવી સીલ્સ છે કે જેમાં અર્ધ નર અને અર્ધ પશુ, ખાસ કરીને વાઘનું શરીર હોય અને પુરુષનું માથું હોય, અથવા વાઘનું માથું હોય
અને પુરુષનું શરીર હોય. તો એવી પણ સીલ્સ મળી છે જેમાં અર્ધ નર અને અર્ધ પશુ, આપણે જે નરસિંહ અવતાર કરીએ છીએ એની જગ્યાએ સિંહની જગ્યાએ એમાં વાઘ છે. અર્ધ નર અથવા તો અર્ધ પશુ વત્તા અર્ધ પશુ પ્લસ કરજો. સોરી, આમાં પશુની આકૃતિમાં યાદ રાખજો ખાસ કરીને વાઘ. જો હવે મેચ થાય છે આપણી જે પરંપરાગત જે માન્યતાઓ હતી કે આપણે નરસિંહ અવતારમાં જે માનીએ છીએ, તો અહીંયા સિંહની જગ્યાએ વાઘ છે. પણ એવા પ્રકારની કંઈક માન્યતા હડપ્પા સભ્યતાવાળાની તો છે. તો માતૃદેવથી માંડીને આદિ પુરુષમાં તમારે કરંટ સાથે એને કોરિલેટ કરવાની. સાધુ અથવા તો યોગીમાં આપણે વાત કરીએ તો જે ધ્યાન મુદ્રામાં દાઢીવાળા સાધુની જે ટોર્સો એટલે ધડ સુધીની જે આકૃતિ આપણને મળે છે, જે એક ખભા ઉપર શાલ નાખેલી છે, એને આપણે કહી શકીએ એ મેઇનસ્ટ્રીમમાં છે. એ એવા પ્રકારનું કોઈ આદિમ પ્રકારના એના વસ્ત્રો કે એની જીવનશૈલી કે નથી. આ માણસ જે આદિ પુરુષ અથવા તો પશુપતિનાથ જે છે એ જંગલમાં રહેતો હોય, વન્ય પ્રાણીઓ છે, કારણ કે એની આજુબાજુ પ્રાણીઓ પણ, જંગલી પ્રાણીઓ પણ બતાવવામાં આવે છે. તો એવી અવસ્થામાં રહેતો હોય. એટલે આ માણસ સોફિસ્ટિકેટેડ વસ્ત્રો પહેરતો હોય, શાલથી માંડીને એવા વસ્ત્રો પહેરતો હોય. તો બે પ્રકારની આપણે માન્યતાઓ જોઈ શકીએ. એટલે કે ધાર્મિક જે માન્યતાઓ હતી હડપ્પા સભ્યતાની, એમાં ઘણી બધી વિવિધતા હતી. તો આ વસ્તુ જોઈ. માતૃદેવીમાં પણ બે પ્રકારની છે, પશુપતિનાથ અથવા તો યોગીમાં પણ બે પ્રકારની છે. હવે જુઓ આપણે કરંટ સાથે કોરિલેટ કરીએ. આપણે જે માતૃશક્તિની પૂજા કરીએ છીએ એમાં સૌમ્ય અને રૌદ્ર બંને સ્વરૂપમાં પૂજા કરીએ છીએ. બીજું જે આપણે પરંપરાગત મેઇન સ્ટ્રીમમાં આપણે પૂજા કરીએ, જેમ કે મા અંબાની, પાવાગઢ, કાલકા માની એ પૂજા કરીએ છીએ, એ અલગ છે, સૌમ્ય સ્વરૂપમાં છે. બીજું આપણે માતૃશક્તિ સાથે, શક્તિની પૂજા સાથે તંત્રવાદ, એમાંથી તંત્રવાદનો ઉદય છે, જેમાં વિવિધ પ્રકારની કોઈ તાંત્રિક ક્રિયાઓ અથવા તો કોઈ યોગિક ક્રિયાઓ, એવું એનું મહત્વ બહુ વધારે હોય છે. જેમ કે 5 મ તંત્રવાદમાં મત્સ્ય, મદિરા, માંસ, મૈથુન, આ 5 મનું મહત્વ વધારે હોય છે. તો આ જે ફળદ્રુપતાની દેવીની પૂજા છે એ આપણા વર્તમાનમાં જે તંત્રવાદ છે એ તંત્રવાદની સાથે મળતી આવે છે. આ જે પૂજા છે એ આપણે સૌમ્ય સ્વરૂપમાં જે શક્તિની પૂજા કરીએ છીએ, શાક્ત જે સંપ્રદાય છે એની સાથે મળતી આવે છે. આ તંત્રવાદનો જે તાંત્રિક સંપ્રદાય છે એની સાથે મળતી આવે છે. પશુપતિનાથમાં વાત કરીએ તો આપણા કાપાલિક અને પશુપાત ને એ બધા જે શૈવ સંપ્રદાયો છે એની સાથે આની મળતી આવે છે. જ્યારે સાધુ અથવા તો યોગીની વાત કરીએ આપણે, તો પરંપરાગત જે આપણો ભક્તિ સંપ્રદાય છે એ ભક્તિ સંપ્રદાય અથવા તો પરંપરાગત જે આપણા વૈદિક અનુષ્ઠાનો અને મંત્રોનો ઉચ્ચાર અને પૂજા પદ્ધતિ છે, આ યોગી એના સાથે ઘણો મળતો આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ હવે, એટલે માતૃદેવી અને પશુપતિનાથ, એમાં પણ બે પ્રકારની વિવિધતાઓ છે. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ વૃક્ષ પૂજા અને પશુ પૂજા. ઘણા એવા વૃક્ષો છે જેને પવિત્ર ફક્ત ને ફક્ત મુહૂર્ત ઉપર હડપ્પા સભ્યતાની અનેક સીલ્સ ઉપર ફક્ત ને ફક્ત કોઈ વૃક્ષ ટ્રી બતાવવામાં આવ્યું હોય, તો એના આધારે આપણે માની શકીએ કે એ વૃક્ષનું કંઈક મહત્વ હશે. અમુક પ્રાણીઓ પણ વધારે છે, જેમ કે યુનિકોર્ન, એ પ્રાણી સૌથી વધારે મુહૂર્ત સીલ્સ ઉપર આપણને જોવા મળે છે. તો હડપ્પા સભ્યતામાં વૃક્ષ પૂજા અથવા તો પશુ પૂજાનું પણ મહત્વ હશે. જેમ કે વૃક્ષ પૂજામાં આપણે કહી શકીએ કે પીપળાનું વૃક્ષ, પીપળાના વૃક્ષમાંથી માનવ આકૃતિ નીકળતી હોય એવું ચિત્રણ. આમાં આ સીલ્સમાં એવું બતાવવામાં આવ્યું છે કે પીપળાના વૃક્ષ જે થડવાળો ભાગ હોય એ થડમાંથી કોઈ માનવ આકૃતિ નીકળતી હોય અને લોકો એની સન્મુખ ઊભા હોય. તો એના આધારે આપણે માની શકીએ કે કોઈક આત્મા અથવા તો દેવ છે એને દેવત્વ આરોપિત કરવામાં આવ્યું છે પીપળાના વૃક્ષમાંથી. એટલે એમાંથી ભગવાન બહાર આવશે કે જેવી રીતે માન્યતા હોય છે, તો એ દેવત્વ એમણે પીપળાના વૃક્ષમાં હોય એવું એમણે માન્યું છે હડપ્પા સભ્યતાની એ સીલ્સ ઉપરથી એવો ખ્યાલ આવે. બીજું એમના જે મૃદભાંડો છે એ મૃદભાંડો ઉપર પણ
પીપળાની આકૃતિ, પીપળાના વૃક્ષની આકૃતિ અથવા તો એના પર્ણની જે આકૃતિ છે એ હડપ્પા સભ્યતામાં પ્રચુર માત્રામાં એમાં શિલ્સ, મુહર અને મૃદબાંડ એ બધા ઉપર આપણને જોવા મળે છે. પશુ પૂજામાં વાત કરીએ, એક તો યુનિકોર્ન સૌથી વધારે જે એક શિંગડાવાળું જે આપણને હરણ જેવું લાગે છે, મોહનજોદડો તમે પિક્ચર જોયું હશે તો એમાં જે યુનિકોર્ન છે એ યુનિકોર્ન સૌથી વધારે. બીજું ખૂંદવાળા બલદ, જુઓ આ જે ખૂંદવાળો જે આંકડો છે, સાંઢ છે, એ હડપ્પા સભ્યતાથી માંડી એ જ પછી જે આખલો સાંઢ હોય એનું જે હિન્દુ આપણો જે વૈદિક ધર્મ છે એ વૈદિક ધર્મમાં પણ આખલાને પવિત્ર માનવામાં આવે છે. એ જ આખલો મૌર્ય સામ્રાજ્ય દરમિયાન પણ એ જ આખલો બુદ્ધથી માંડીને જૈનથી માંડીને દરેક ધર્મમાં એને પવિત્ર માનવામાં આવે છે ને વર્તમાનમાં પણ. બીજા જે પશુ પૂજામાં મળે એ આપણને હાથી, વાઘ, ચિત્તા અને ભેંસ. આટલા પ્રાણીઓની કોઈક ને કોઈક રીતે પવિત્ર માનવામાં આવતા હોય એવું આપણને પુરાવા મળે છે. જો હાથી અને વાઘ એનું તો સૌથી વધારે પ્રચુર માત્રામાં હડપ્પા સભ્યતાની શિલ્સ ઉપર એની તો આકૃતિ કંડારવામાં આવી. ચિત્તા અને ભેંસ એ પણ હડપ્પા સભ્યતામાં હતા પુષ્કળ પ્રમાણમાં. અને બીજું ભેંસથી માંડી આ બધા જે છે કોઈક ને કોઈક રીતે વર્તમાનમાં પણ હિન્દુ સમાજમાં આપણા જે હિન્દુ ધર્મ છે એમાં જે ભગવાન દેવી દેવતાઓના જે વાહન છે એમના એ વાહન સાથે આ કોઈક પ્રાણીઓ કોઈક ને કોઈક દેવી દેવતા સાથે સંકળાયેલા છે. એટલે આપણે કહી શકીએ કે હડપ્પા સભ્યતા અથવા નિરંતરના જે તત્વો છે નિરંતરતાના એ ધાર્મિક અર્થમાં પણ સૌથી વધારે છે. નેક્સ્ટ આપણે હવે જોઈએ વૃક્ષ પૂજા જોઈ લીધી, પશુ પૂજા જોઈ લીધી. ચિહ્ન, આકૃતિ તથા અન્ય. જો સ્વસ્તિક જેવી આકૃતિ હડપ્પા સભ્યતામાં પણ જોવા મળે છે. એવી ક્રોસ એરો જેવી આકૃતિ સ્વસ્તિક, ચક્ર, જલ, આને પવિત્ર માનતા એ લોકો હડપ્પા સભ્યતાવાળા. જલની પવિત્રતા. તાવીઝ, કોઈક ને કોઈક એવી કંઈક વિધિમાં ટોળકામાં એમાં માનતા હશે હડપ્પા સભ્યતામાં. એમાં આપણને જે તાવીઝ જે ગળામાં બાંધીએ છીએ એવા તાવીઝની પણ પ્રચુરતા મળે છે. એટલે આવી મંત્ર વિધિમાં કોઈ આકૃતિ ચિહ્નમાં એમાં હડપ્પા સભ્યતાવાળા ચોક્કસ માનતા હશે. બીજું વાત કરીએ આપણે અગ્નિવેદી ના સાક્ષ્ય કાલિબંગનથી. પશુ બલિ. તો પશુ બલિમાં ઘણા એવા સાક્ષ્યો છે કે જેમાં કોઈ વૃક્ષ નીચે, જેમ કે ઘણી એવી શિલ્સ છે જેમાં કોઈ વૃક્ષ નીચે માનવ આકૃતિ ઊભી હોય, હાથમાં ખડગ લઈને, ને સાથે પાસે કોઈ પશુ હોય. આવી શિલ્સ ઘણી માત્રામાં મળે. તો એના આધારે આપણે કહી શકીએ કે ત્યાં પશુ બલિની પરંપરા છે. કોઈ વૃક્ષ, એ વૃક્ષમાં વળી માનવ આકૃતિ દેખાતી હોય, નીચે મનુષ્યો ઊભા હોય 4-5 અને હાથમાં ખડગ લીધો હોય અને જે તે પ્રાણી બાજુમાં હોય, એટલે કે એ પ્રાણીની બલિ અપાતી હોય જે તે દેવતાને પ્રસન્ન કરવા માટે. એવા પણ આપણને સાક્ષ્યો હડપ્પા સભ્યતામાં મળે. હવે આપણે વાત કરીએ અંતિમ સંસ્કાર અથવા તો એના આધારે આપણે પુનર્જન્મ. દુનિયાના તો વિશ્વાસ ખરા, પણ દુનિયાની પાર મૃત્યુ પછીના એમના શું વિશ્વાસો હતા એની વાત કરીએ તો હડપ્પા સભ્યતાના લોકો પહેલાં તો આપણે વાત કરીએ કે સવાદાન અથવા તો અંતિમ સંસ્કાર. અંતિમ સંસ્કારમાં હડપ્પા સભ્યતામાં આંશિક અને પૂર્ણ બંને પ્રકારના આંશિક
સમાધાન વત્તા પૂર્ણ. અગ્નિ સંસ્કાર કરી નાખવામાં આવે. પછી અગ્નિ સંસ્કાર કર્યા પછી જે એના અસ્થિઓ બધે એને દાટવામાં આવતા, એવા પણ અંતિમ સંસ્કાર છે હડપ્પા સભ્યતામાં. સંપૂર્ણપણે દાહ સંસ્કાર હોય એવા પણ સાક્ષ્યો છે, અથવા તો સંપૂર્ણપણે દફન વિધિ જ હોય જેમાં અગ્નિ સંસ્કાર ના આપવામાં આવતો હોય એવા પ્રકારના પણ સાક્ષ્યો છે. પણ સૌથી વધારે કોમન કે મૃતદેહો અથવા તેમના જે સ્મૃતિ ચિહ્નો હોય ભૌતિક સામગ્રી જેમ કે મૃદબાણ, વાસણો, જ્વેલરીસ અથવા તો કોઈ પ્રિય પશુ હોય, પશુના પણ જેમ કે ઘણી એવી કબરો છે કે જે કબરોમાં માનવની સાથે સાથે જે કોઈ પણ પશુઓના પણ સાક્ષ્યો મળ્યા છે. હવે પશુ જાતે તો કોઈ અંતિમ વિધિ પશુની તો થતી હોય એવું લગભગ કોઈ પણ પ્રાચીન સભ્યતાઓમાં પણ શક્ય નથી. એનો મતલબ એમ કે જે તે એનું પાલતું પશુ હોય અથવા તો પ્રિય પશુ હોય, એ લોકો એવું કંઈક માનતા હશે કે જે આત્મામાં તો ચોક્કસપણે માનતા હશે. તો આ આધારે આપણને શું ખબર પડે કે આત્મામાં ચોક્કસ માનતા હશે. આત્માની નશ્વરતા અથવા આત્માની અમરત્વ, કે આત્મા મળતો નથી, શરીર મરે છે પણ આત્મા નથી મળતો, એના પ્રત્યે પણ હડપ્પાવાસી ચોક્કસપણે સજગ હશે. અને બીજું, આત્મા પાછો બીજો જન્મ ધારણ કરે અથવા તો પુનર્જન્મ ધારણ કરે અથવા તો પાછો જે તે શરીરની મુલાકાત લઈ શકે મૃતદેહની, એનામાં એવું પણ કંઈક માનતા છે. તો જ એવી વસ્તુ ભૌતિક સામગ્રી એના ઉપયોગ માટે મૂકે, બાકી ઉપયોગમાં મૂકવાની જરૂર નથી. તો આટલા બધામાં હડપ્પા સભ્યતાવાસીઓનું વિશ્વાસ હશે. તો આ હડપ્પાવાસીઓની થઈ ગઈ ધાર્મિક વિશ્વાસો. જોઈ લીધા આપણે માતૃદેવી, પશુપતિનાથ, ચિહ્ન આકૃતિ, પશુ બલિ, અંતિમ સંસ્કાર અને પુનર્જન્મ. આટલી હડપ્પા સભ્યતાની ધાર્મિક વિશ્વાસો. હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં જઈએ. સૌથી મહત્વની વસ્તુ હડપ્પા સભ્યતામાં શિલ્પ અને તકનીક. શિલ્પ અને તકનીકમાં આપણે જોવું હોય હડપ્પા સભ્યતાની, તો હડપ્પા સભ્યતાના ઉત્પાદો વિશે જોવું પડે. અલગ અલગ જે કારીગરી હેન્ડીક્રાફ્ટ્સ અથવા તો આર્ટિફેક્ટ જે અલગ અલગ પ્રકારના છે, એનું આપણે વિશ્લેષણ કરીએ તો આપણને ખબર પડે કે કયા કયા શિલ્પ અને ઉદ્યોગ હડપ્પા સભ્યતામાં હશે. પણ આ બધા જે અલગ અલગ પ્રકારના શિલ્પ અને ઉદ્યોગ છે હડપ્પા સભ્યતામાં, એના વિશે આપણે સૌથી સામાન્ય વિશેષતાઓ કે કોમન જો વિશેષતાઓ આપણે જો નોંધવી હોય તો શું નોંધી શકીએ? તો હડપ્પા સભ્યતામાં આ 5 વિશેષતાઓ છે, 4 વિશેષતાઓ છે, એ સૌથી કોમન વિશેષતાઓ છે. કે બધા જે શિલ્પ ઉત્પાદન છે એ ઉત્પાદનમાં આ કોમન વિશેષતાઓ છે. જેમ કે સ્ટાન્ડર્ડાઇઝ ઉત્પાદન. સ્ટાન્ડર્ડાઇઝ એટલે કે કાલીબંગનમાં એ સાઇઝનું હોય તો લોથલમાં પણ એ સાઇઝનું હોય અને એ જ ક્વોલિટીનું હોય, બહુ જાજો ફેર ના હોય. એનો મતલબ સ્ટાન્ડર્ડાઇઝ ઉત્પાદન. સુંદરતા અને સૌંદર્ય. બીજું, ખાલી બનાવવા ખાતર નથી બનાવી દીધું, એનો સ્પેશિયલ ફોકસ છે. જેમ કે આપણે જ્વેલરીઝનો તમે ફોટો જોયો તો હા, એ સુંદર છે, આકારમાં, શેપમાં બધી રીતે વ્યવસ્થિત છે અને સુંદરતા એનું બ્યુટિફિકેશન ઉપર પણ ભાર આપેલું છે. એટલે ફક્ત એકદમ ભદ્દો આકાર આપી દીધું હોય ને એવું નથી, સુંદરતા ઉપર ફોકસ આપેલું છે. બધી જગ્યાએ આ વસ્તુ આપણને કોમન નજરે ચડે છે. જેમ કે માટીના રમકડાઓ હોય કે જ્વેલરી હોય કે બીજું કંઈ પણ હોય. શિલ્પની વિષય વસ્તુ તથા ઉપયોગની વિવિધતા. બીજું, હડપ્પા સભ્યતામાં જે શિલ્પ અથવા ઉદ્યોગ છે એની પ્રમુખ વિશેષતાની વાત કરીએ તો એવું નથી કે એક જ કોઈ શિલ્પ અથવા તો એક જ ઉત્પાદ ઉપર એ લોકો આધારિત હોય. વિવિધતા વધારે છે. ઘણા બધા પ્રકારના શૃંગારથી માંડીને સામાજિક જીવન, ધાર્મિક જીવન,
વ્યાપારિક જે એમનું જીવન છે એના સાથે સંકળાયેલા અનેક પ્રકારના ઉત્પાદો હડપ્પા સભ્યતામાં જોવા મળે છે. એટલે કે વિવિધતા, ડાયવર્સિટી બહુ છે એમના જોડે ઉદ્યોગ ધંધાની, અને અનેક પ્રકારના ઉત્પાદો પણ છે. બીજું, જે રીતે અત્યારના સમયમાં આપણે જીઆઈડીસી, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જે ઝોન સ્પેશિયલ ડિમાર્ક કરેલા હોય સરળ ઔદ્યોગિકરણ માટે, એ રીતે એ સમયમાં પણ હડપ્પા સભ્યતામાં હડપ્પાથી માંડી મોહેંજો-દડો અને લોથાલ અથવા ચહુ-દડો એવા અનેક સ્થાનો છે કે જેમાં આપણે એક આખી જે વસાહત હોય, લોકેશન હોય, એને આઈડેન્ટિફાય કરી શકીએ કે ભાઈ અહીંયા ફક્ત ને ફક્ત કંઈક મેન્યુફેક્ચરિંગનું કામ થતું હોય છે, હેન્ડીક્રાફ્ટ્સનું કોઈ કામ થતું હોય છે. એને આપણે ફેક્ટરી સાઇટ કહીએ, કાર્યશાળાઓ ફેક્ટરી સાઇટ કહી શકીએ. તો આ વિશેષતા હતી હડપ્પા સભ્યતાની. જો પૂછાય કે હડપ્પા સભ્યના શિલ્પ અને તકનીક વિવેચનાત્મક અથવા તો વિશ્લેષણ કરો, તો વિશ્લેષણમાં તમારે આ લખવાનું. વિશ્લેષણમાં પછી એવું નહીં લખવાનું કે અહીંયાથી આ મળ્યું નહીં. એ તો તથ્યો થયા કે લોથલમાંથી આ મળ્યું, મણકા બનાવવાની ફેક્ટરી મળી, પેલું મળ્યું, એ તથ્યો થયા. એવો જવાબ ના આવે વિશ્લેષણમાં. વિશ્લેષણમાં તમારે તથ્યોની પાર જઈને લખવું પડે. તો તથ્યોની પાર જઈને આખું તમે એનો નિચોડ લાવો સમગ્ર તથ્યોનો, તો તમારો જવાબ આ કંઈક બને. વિશેષ કાર્યક્ષેત્ર લોથલ હડપ્પા વસાહતનો એક ભાગ શિલ્પ ઉત્પાદન માટે ચિહ્નિત હતો. આવા આપણે 4 આઉટલાઈન કરી શકીએ. બીજા પણ મુદ્દાઓ તમે જોડી શકો. તો ક્વેશ્ચન અહીંયા આપણે લઈ જઈએ કે હડપ્પા સભ્યતાની શિલ્પ ઉદ્યોગના મહત્વપૂર્ણ તત્વોનું વિવેચનાત્મક વિશ્લેષણ કરો. આવો ક્વેશ્ચન પૂછાય. મહત્વપૂર્ણ જે તત્વો છે, તો આ મહત્વપૂર્ણ તત્વો છે એનું તમારે વિશ્લેષણ કરવાનું છે. હવે આના પણ વિશ્લેષણ આપણે આગળ કરી શકીએ કે ફેક્ટરી સાઇડ, તો એનું વિશ્લેષણ તમારે કરવું હોય, પછી તમારા શબ્દોમાં કરવું પડે. એ પછી બુકમાં ના આપેલું હોય કે ફેક્ટરી સાઇડની તમે એ રીતે વિચારો કે ચોક્કસ જે નગર આયોજન અથવા તો જે શાસક પક્ષ છે એ ઉદ્યોગ અથવા તો વ્યાપારને પ્રોત્સાહન આપવા માટે ને એના વિકાસ માટે થઈને સમર્પિત થઈને એમણે વિશેષ ફેસિલિટી આપી છે, સુવિધાઓ આપી છે. તો વ્યાપારિક પ્રમુખ પ્રવૃત્તિ છે અથવા તો જે કંઈ પણ કારીગર વર્ગ છે એમના માટે પણ થઈને જે રાજ્યતંત્ર હશે એ રાજ્યતંત્ર વધારે એલર્ટ હશે અથવા વધારે સજગ હશે વ્યાપારના વિકાસ માટે. તો એ વિશ્લેષણ તમે તમારા શબ્દોમાં કરી શકો, પણ આવા એક કોમન પોઈન્ટ તમારે તારવવો પડે એટલે એના આધારે પછી જવાબ બને. એમાં એવું ના લાગતા બિલકુલ કે લોથલમાંથી આ મળ્યું, મોહેંજો-દડોમાંથી આ મળ્યું, હડપ્પાથી આ મળ્યું. એ જવાબ નથી. એ તો ફક્ત તથ્યો થયા. તથ્યો એ જવાબ પ્રશ્નનો નથી. હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ. શિલ્પ અને તકનીક. જો મેન્સનો ક્વેશ્ચન છે અને મેન્સનો આપણે જે ક્વેશ્ચન ઉપર એક ક્વેશ્ચન લખીશું, થોડું સમજી લઈએ કે કેટલા પ્રકારની શિલ્પ અને તકનીક. જો તથ્યો જે છે એ તથ્યો તમે આમાં થોડા એડ કરી નાખજો પછી, કારણ કે અહીંયા સ્પેસ અને ટાઈમનું જે લિમિટેશન છે એના કારણે બધા તથ્યો મૂર્તિકલામાં કે માટીનું શું શું મળે છે, તો તમે મૂર્તિકલાનો જે ટોપિક હવે તમે લખ્યો તો માટીની કઈ કઈ વસ્તુઓ મળે એ તમે નોટ ડાઉન કરી નાખજો. બીજું મૃદભાન, વાસણોમાં કેવા કેવા પ્રકારના મૃદભાન મળે એ તમે નોટ ડાઉન કરી નાખજો. પથ્થરની કારીગરીમાં જેટલા પણ કિંમતી અને અર્ધ કિંમતી લાજવડ, કાર્નેલિયલ, અગેટ ને એ બધું જે મળે એ બધું પથ્થરમાં. જો પથ્થરની કારીગરીમાં વિશ્લેષણ કરતા પછી એક આગળ જોઈએ, ધાતુકલામાં જેટલા પણ ધાતુ, સોનું, ચાંદી, તાંબુ, કાંસુ, જેટલી પણ મેટલ્સ મળે ને એ મેટલ્સને તમે લઈ લેજો. મોહર સિલ્સમાં પણ જેટલી વિવિધતા એ લઈ લેવાની. મણકા બનાવવાની કળા છે ને, બીડ મેકિંગ જે છે એ બીડ મેકિંગમાં પણ કયા પ્રકારના મણકા ક્યાંથી પ્રમુખ, જેમ કે લોથલ, કાલીબંગા, ચણહુ-દડો. એ નેક્સ્ટ વાત કરીએ
વસ્ત્રકલા, શિલ્પ અને ઉદ્યોગનું જ આ લિસ્ટ છે. વસ્ત્રકલા, ઘાસ વગેરેમાંથી ગૃહ ઉપયોગની વસ્તુઓ, ઘાસમાંથી બનાવવાની ચટાઈ, જો સામાજિક જીવનમાં આપણે જોઈ ગયા હતા ચટાઈ વગેરેનો ઉપયોગ કરતા, તો ચટાઈનો ઉપયોગ કરતા તો કોઈક બનાવતું તો હશે. ધાતુ મૂર્તિકલા, જો પેલી ધાતુ કલા અલગ હતી, આગળની સ્લાઇડમાં 1 મિનિટ, આ ધાતુ કલા અલગ છે, એટલે અહીંયા જે લખી છે એ ધાતુ મૂર્તિકલા છે, તો એ આખી અલગ આર્ટ થઈ. એના માટે અલગ આખી ટેકનિક જોઈએ, અલગ વિશેષજ્ઞતા જોઈએ. ઓકે, સ્કિલ આમાં એકદમ ડિફરન્ટ છે. પાષાણ મૂર્તિકલા, એને પણ આપણે લઈ શકીએ. પાષાણની ધાતુની બેની મૂર્તિઓ બનાવવી એ અલગ, કારણ કે ધાતુની જે મૂર્તિ છે એ બીબામાં બને. એક બીબું હોય, ધાતુને ગરમ કરીને એમાં નાખવામાં આવે બીબામાં, અને પછી એ આકાર ધારણ કરે, એટલે એ રીતે બનાવવામાં આવે. ધાતુ મૂર્તિકલા એ ટેકનિક અલગ હોય, ભઠ્ઠીમાં ધાતુને ઓગાળવાની નહીં. પાષાણ મૂર્તિ જે કલા છે, પાષાણમાં શું, પથ્થરને કોતરીને એને કંડારીને, એમાં પણ અલગ પ્રકારની કારીગરી જોઈએ, અલગ પ્રકારની સ્કિલ જોઈએ. તો આ વસ્તુને આપણે કહી શકીએ. તો મૂર્તિકલા, મુદ્રણ કલા, જેમ કે ફોર એક્ઝામ્પલ, હવે તમે તથ્યો દરેકની સામે લખી દેજો. તો ધાતુ કલામાં જુઓ તમે બે વસ્તુ, એક તો અમુક ધાતુઓનો આયાત કરતા હતા હડપ્પાવાસીઓ, બીજું અમુક જે અહીંયાથી લોકલી પ્રાપ્ત કરતા હશે. તો ધાતુમાં જે આપણે વાત કરીએ તો ડાયરેક્ટ તો ધાતુ ક્યાંય પૃથ્વીના પેટાળ ઉપર ઉપલબ્ધ નથી. એ ખનિજના સ્વરૂપે હોય, મિનરલ્સના સ્વરૂપે હોય. એ ખનિજમાંથી એનું શુદ્ધિકરણ થાય, ને શુદ્ધિકરણ થયા બાદ એમાંથી પછી ધાતુ મળે, ને ધાતુની પણ અલગ અલગ પ્રક્રિયા દ્વારા અથવા તો મિશ્રણો દ્વારા એમાંથી ઉપયોગી સાધન અથવા ઓબ્જેક્ટ. તો જુઓ, ધાતુ કલા જ્યારે વાત કરવામાં આવે તો એનો મતલબ ઇંગ્લિશમાં મારો શબ્દ છે મેટલ્સ નથી, પણ મેટાલર્જી છે. જે સાયન્સવાળા છે એ સમજતા છે. મેટાલર્જી જ્યારે વાત કરીએ ત્યારે મેટલર્જીમાં બધું જ આવી ગયું. એનો શુદ્ધિકરણથી માંડી, ખનિજની પ્રાપ્તિથી માંડી, એના શુદ્ધિકરણથી માંડી, અને એના અલગ અલગ જે મિક્સચર્સ બીજી અન્ય ધાતુઓ સાથે અલગ અલગ રેશિયોમાં એના જે ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો કઈ રીતે બદલાય, વધારે ટકાઉ બને, મજબૂત બને, એ બધું આવી ગયું, એ મેટલર્જીમાં આવી ગયું. તો આટલા પ્રકારના ઉદ્યોગ હશે. પથ્થરની કારીગરીની આપણે વાત કરીએ તો પથ્થરની કારીગરીમાં પણ પથ્થરો કાઢવા માટે એનું માઇનિંગથી માંડીને પથ્થરોને પોલિશિંગ, એને કાપવા માટેના અલગ કારીગર હશે, એને પોલિશિંગ આપવા માટેનો અલગ કારીગર વર્ગ હશે. તો આ આપણે આટલું બધું આપણે લખી શકીએ. તો એ વિશ્લેષણ થયું. વસ્ત્રકલામાં આપણે વાત કરીએ તો કપાસની ખેતી હડપ્પા સભ્યમાં થતી. તો વસ્ત્રકલા ડાયરેક્ટ તો વસ્ત્રો બનવાના નથી. કપાસને આપણે જીનિંગ કરીએ પ્રોસેસમાં, પછી એના તાર બનાવવામાં આવે, તારમાંથી કાપડ બનાવવામાં આવે વણાટ કરીને, ને કાપડમાંથી પછી વસ્ત્રો બનાવવામાં આવે સિલાઈ નહીં કરી, ફેબ્રિક્સ ને એ બધું એ પ્રોસેસ તમે જાણો જ છો. તો આટલા પ્રકારના ઉદ્યોગ છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પણ હશે, વ્યવસાયો પણ આટલા બધા હશે. એક જ માણસ કે બધું ના કરી શકે. તો અલગ અલગ જે પ્રવૃત્તિ છે, આખી જે લાઇન ઓફ જે પ્રોડક્શન હોય, ચેઇન હોય, એ ચેઇનમાં અલગ અલગ જે વ્યવસાયો હશે એ સંકળાયેલા છે, ને અલગ અલગ માણસો એમાં સંકળાયેલા હશે. એ આપણે આના ઉપરથી જોઈ શકીએ. તો હવે તમે આનું વિશ્લેષણ આપણે એ રીતે કરવાનું. વ્યવસાયોમાં એક જે હેડિંગ આપ્યું છે, જે બુકમાં આપેલા છે કે અહીંયાથી વસ્ત્ર ઉત્પાદન અથવા તો સુતરાઉ કાપડના પુરાવા મળ્યા છે, અથવા તો પેલા પુરાવા મળ્યા છે, ધાતુમાં જે કંઈ પણ પુરાવા મળે છે, એને તમારે જે તે હેડિંગ છે એ હેડિંગમાં નાખી દેવાનું. એ તથ્યાત્મક માહિતી છે. એ તથ્યાત્મક માહિતીનું જો સમઅપ કરીએ તો આ આપણું વિશ્લેષણાત્મક માહિતી, મેન્સના આ ટાઇટલ જે છે આપણા મેન્સના ટાઇટલ બને. આમાં આપણે લખી શકીએ. એટલે એનું વિશ્લેષણ કરવું હોય તો આ રીતે તમારે વિચારવું પડે કે એક જ પર્ટિક્યુલર જે તથ્ય છે એ તથ્ય કયા ઉદ્યોગની માહિતી આપે છે, એ ઉદ્યોગ પ્રમુખ ઉદ્યોગની સાથે બીજા જે એન્સિલરી જે ઇન્ડસ્ટ્રી કહીએ છીએ, આનુષંગિક ઉદ્યોગો કયા હશે અથવા તો પૂરક ઉદ્યોગો કયા હશે, એ આપણે વિચારવાનું. તો આપણે ક્વેશ્ચન લઈએ. કે સિંધુ સભ્યતામાં જો આ જે ટોપિક છે એ શિલ્પ અને તકનિકનો ટોપિક છે. હેન્ડીક્રાફ્ટ, આર્ટ, ક્રાફ્ટ એનો ટોપિક છે. કારીગરી, હસ્તકારીગરીના જે ઉદ્યોગ છે એનો આપણે વાત કરીએ છીએ. જ્યારે ક્વેશ્ચનમાં હું લખું છું કે સિંધુ સભ્યતામાં
આજીવિકા, લાઇવલીહુડ, આજીવિકાના અનેક આધાર હતા અથવા તો અનેક વિકલ્પ હતા, એવું કહી શકીએ આપણે, આધાર અથવા તો વિકલ્પ. There were many alternatives of livelihood in Indus civilization. એનો તમારે જવાબ લખવો હોય, નીચે આવેલું કે સમજાવો. ઇંગ્લિશમાં લખવું હોય તો આપણે એક્સપ્લેન. હવે આ સેમ વસ્તુ, આ પ્રશ્નનો જવાબ લખવો હોય તો એવો ના લખતા કે અહીંયાથી આ મળે છે ને અહીંયાથી આ મળે છે. એ જવાબ ના થયો, એ માહિતી છે તથ્યાત્મક. તથ્યાત્મક જે માહિતી છે એ માહિતીને ક્વેશ્ચનના રેફરન્સમાં પાછી ફ્રેમ કરવાની, એને લખવાની રીત બદલી નાખવાની, એને રજૂ કરવાની રીત બદલી નાખવાની, એ જવાબ થયો. જ્યારે આજીવિકાની વાત કરવામાં આવે તો તમારે વ્યવસાયની વાત કરવાની, ટેકનિકની વાત નથી કરવાની, વ્યવસાયની વાત કરવાની. એટલે તમારે વ્યવસાયના અર્થમાં એ જે જવાબ છે તમારો એને પાછું ટ્રાન્સફોર્મ કરી નાખવાનું ક્વેશ્ચનના રેફરન્સમાં. તો આ થઈ ગઈ હડપ્પા સભ્યતાની શિલ્પ અને તકનિક. હવે આપણે વાત કરીએ કે હડપ્પા સભ્યતાના વ્યાપારની. શિલ્પ અને તકનિક તો આપણે જોઈ લીધી, હવે વ્યાપાર તો કરવો પડે. તો વ્યાપારમાં હડપ્પા સભ્યતામાં આંતરિક વેપાર અને બાહ્ય વેપાર. તો અહીંયા જે લખ્યું છે એ આપણને શું શું પુરાવા મળે છે હડપ્પા સભ્યતાના વ્યાપારના, ક્યાં સુધી વ્યાપાર હડપ્પા સભ્યતાનો થતો. ફક્ત અહીંયા ખાસ કરીને આપણે જે વાત કરી છે એ બાહ્ય વ્યાપારની વાત કરી છે. તો બાહ્ય વ્યાપારમાં દક્ષિણી તુર્કમેનિસ્તાન, એટલે તે અફઘાનિસ્તાનની પણ ઉપરનો ભાગ, ત્યાં સુધીથી હડપ્પા સભ્યતાના આપણને વ્યાપારના પુરાવા મળે છે. બીજું ઈરાન, આજનું જે ઈરાન છે, ઈરાનની ઘણી બધી અત્યારે પણ ઉત્ખનન કરવામાં આવે ઈરાનમાં, તો ઘણી બધી જે હડપ્પાકાલીન જે વસાહતોના જે સાક્ષ્યો નીકળે એમાંથી હડપ્પાકાલીન અવશેષો ઘણા બધા જગ્યાએથી ઈરાનમાંથી મળ્યા છે. એટલે ઈરાનની જે ગ્રામ્ય સંસ્કૃતિ, ભાઈ શહેરી મેસોપોટેમિયા તો ઈરાકવાળું ખરું જ, પણ ઈરાનની જે ગ્રામ્ય સંસ્કૃતિ હતી એ ગ્રામ્ય સંસ્કૃતિ સાથે પણ હડપ્પા સભ્યતાના વ્યાપારિક સંબંધો હતા. આ તો તમને ખબર છે, મેલુહાવાળું ફારસની ખાડીમાં મેસોપોટેમિયા સાથે વ્યાપાર થતો, ત્યાંથી પણ પુરાવા મળ્યા છે. બહેરીન, આજનું બહેરીન, એ બહેરીન જે હડપ્પાની મોહર અને કાલની મણકાઓ, કારણ કે દરેક જે ઉત્પાદ હોય એ ઉત્પાદ કોઈ એક સંસ્કૃતિની વિશેષતા હોય અને એને આઈડેન્ટિફાય કરી શકે, કારણ કે બનાવવાની રીત સ્પેશિયલ એ જ કક્ષાની હોય ને એમાં સમાનતા હોય. જેમ કે સેમ વસ્તુ મેસોપોટેમિયા અથવા તો ઇજિપ્તની સભ્યતામાં બનતી હશે તો કંઈક અલગ હશે એની ક્વોલિટી, એટલે અહીંયા બનતી હશે તો અલગ હશે. ઓમાન, મણકા, મોહર, હડપ્પાવાસી ઓમાનથી ક્લોરાઇટ પાત્ર, આ યાદ રાખજો, ઓમાનથી ક્લોરાઇટ. બહુ ઉચ્ચ કક્ષાના જે આપણે ચિનાઈ માટીના પાત્રો આવે ને એવા પોલિશ કરેલા એવા સારા ઉચ્ચ કક્ષાના પાત્રો જે હડપ્પાવાસીઓ ઓમાનથી મંગાવતા. અને બીજું હડપ્પાવાસીઓ આયાત કરતા મોતી ઓમાનથી. હડપ્પાવાસીઓ સારા કારીગરો હતા, વ્યવસાયિકો હતા, એમને કાચા માલની જરૂર હતી, એમને ફિનિશ પ્રોડક્ટ, કોઈક રેર ફિનિશ પ્રોડક્ટ એ લોકો મંગાવતા, બાકી જનરલી કાચો માલ એને પ્રોસેસ કરીને પાછા એ લોકો એક્સપોર્ટ જ કરતા. વ્યવસાય પ્રમુખ એમનો નિર્યાત ઉન્મુખ હતો, એક્સપોર્ટ ઓરિએન્ટેડ એમનો વ્યવસાય હતો. તો આટલા બધા જે આપણને પુરાવા મળે છે હડપ્પા સભ્યતામાં, એ પુરાવા આપણને સારા મળે છે કે આટલી જગ્યાએથી હડપ્પા સભ્યતાના લોકોનો વ્યાપાર થતો ને કઈ વસ્તુમાં વ્યાપાર થતો એ જુઓ. અહીંયા હાથીદાંતના પાસા એ પ્રમુખ છે તુર્કમેનિસ્તાનમાં. ટેરાકોટા લિંગ, જો આ લિંગના જે પ્રમાણ મળે છે હડપ્પા સભ્યતામાં, એમાં પણ તમે ધાર્મિક જે વિશ્વાસ છે એમાં તમે જોડી શકો છો. મણકા અને ચાંદીની મહોર ઈરાનમાં, ફારસ અને આ. હવે વાત કરીએ આપણે કે ઓમાનમાંથી મંગાવતા શું, મોતી અને ક્લોરાઇડ પાત્ર. ઓમાનવાળાને મોકલતા શું, બાટ, મણકા, વેઇટ્સ, વજનિયા, બાટ, હાથીદાંતની વસ્તુ. જો હાથીદાંત જે છે એ હડપ્પા સભ્યતાથી લઈને છે ભારતમાં યુરોપિયનો આવ્યા ત્યાં સુધી હાથીદાંત અને એની હાથીદાંતની જે વસ્તુઓ છે કારીગરીની, એ ભારતમાં નિર્યાતની પ્રમુખ વસ્તુ રહી. મરી મસાલા એ બધા વસ્ત્રો અને હાથીદાંત એ સૌથી પ્રમુખ આઇટમ્સમાંથી આપણી એક્સપોર્ટની આઇટમ. બીજી વાત કરીએ કે આટલો વ્યાપાર આપણને પુરાવા મળ્યા છે
જે ઉત્ખનનના આધારે પુરાવા મળ્યા, પુરાતાત્વિક અવશેષો મળ્યા છે એના આધારે આપણે વાત કરી. હવે વાત કરીએ કે સાહિત્યિક લિખિત દસ્તાવેજોમાં શું આપણને પુરાવા મળે છે હડપ્પા સભ્યતાના વ્યાપાર વિશે. તો સાર્ગોનનો જે મેસોપોટેમિયાનો રાજા, મેસોપોટેમિયાના રાજાનું નામ છે સાર્ગોનનો, એનો આ તારીખનો 2334 2279 ઈસવીસન પૂર્વ સુધી એને શાસન કર્યું. અને ત્યારનો એનો દસ્તાવેજ મળે છે. એટલે એ દસ્તાવેજમાં એ એવો ઉલ્લેખ કરે છે કે અહીંયા દિલમન, મગન અને મેલુહા આ 3 જગ્યાએથી જહાજો આવે છે વ્યાપાર માટે. પોતાનું જે અક્કડ, એની જે પોતાની રાજધાની છે સાર્ગોનની, એનું જે સામ્રાજ્ય છે એની રાજધાની અક્કડ છે. એ અક્કડ એક દરિયાઈ પોર્ટ હોય છે. એ પોર્ટમાં 3 અલગ અલગ વિસ્તારમાંથી દિલમુન, મગન અને મેલુહા ત્યાંથી કે જહાજો આવે છે એવો ઉલ્લેખ પોતે પોતાના રેકોર્ડમાં, દસ્તાવેજમાં કરે છે. અને આ મેલુહા એટલે જ જેની ઇતિહાસકારો શાના સાથે કલ્પના કરે છે, સિંધુ સભ્યતા. મેલુહા એટલે જ સિંધુ સભ્યતા. એટલે કે ભાઈ વ્યાપાર તો હતો ચોક્કસપણે. એના સાહિત્યિક દસ્તાવેજો પુરાવા પણ મળી ગયા અને પુરાતાત્વિક અવશેષો પણ મળી ગયા. હવે આપણે વાત કરીએ કે દસ્તાવેજોના આધારે મેસોપોટેમિયા સાથે હડપ્પા સભ્યતાનો શું વેપાર હતો. કારણ કે મેસોપોટેમિયા સાથે સૌથી વધારે વેપાર થતો. મેસોપોટેમિયાવાળા પોતે ભલે બધી જરૂર એમને ના હોય, ત્યાંથી એ લોકો પાછા રીએક્સપોર્ટ કરતા. જે મધ્યકાળમાં અથવા તો પ્રાચીન યુગમાં પણ એ જ કરતા. કારણ કે પ્રાચીન કાળમાં પણ આરબો શું કરતા, પોતે ખરીદી લેતા ભારતીય વેપારીઓ જોડેથી અને પછી ત્યાંથી યુરોપ મોકલતા પોતાનો નફો ચડાવીને. તો ત્યારે પણ એ ચાલતું હોય. આ દસ્તાવેજોમાં લખેલું છે એની આપણે વાત કરીએ તો હડપ્પાવાસીઓ આયાત શું કરતા, તો મછલી, અનાજ અને મછલી, કાચું ઊન, ઊની વસ્ત્રો, ચાંદી. ક્યાંથી? મેસોપોટેમિયાથી આયાત. હડપ્પા સભ્યતાના લોકોની મેસોપોટેમિયાથી આયાત. જે મેસોપોટેમિયાના ત્યારના શાસકો હતા એમના દસ્તાવેજોમાં ઉલ્લેખ છે. આ મેજર ઇમ્પોર્ટ આઇટમ્સ હતી હડપ્પા સભ્યતાના લોકોની. હવે નિકાસ શું હતી? તો નિકાસમાં આપણે વાત કરીએ તાંબા અને હાથીદાંતની વસ્તુઓ, કિંમતી પથ્થરોમાં આપણે વાત કરીએ તો લાજવર્ટ અને કાર્નેલિયન. આટલો ઉલ્લેખ કરેલો છે દસ્તાવેજોમાં, રેકોર્ડ્સમાં. હવે આપણે વાત કરીએ કે લાંબા અંતરના જે વ્યાપારિક માર્ગ, હડપ્પા સભ્યતાનો જે વ્યાપાર છે એ વ્યાપાર પ્રમુખત્વ કયા માર્ગે થતો? તો 2 માર્ગે થતો, સ્થળ માર્ગ અને દરિયાઈ માર્ગ દ્વારા. અહીંયાથી આપણે સમજવાની કોશિશ કરીએ. તો સ્થળ માર્ગમાં પણ 2 માર્ગ હતા. એક તો આપણે પાકિસ્તાનના દોરી નાખીએ, આ અફઘાનિસ્તાન, આટલે આવ્યું તુર્કમેનિસ્તાન, આટલે આવ્યું ઈરાન. બરોબર. તો એક જે માર્ગ હતો એ માર્ગ જતો અહીંયાથી અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાનથી તુર્કમેનિસ્તાન, ઈરાન અને પછી મેસોપોટેમિયા. સ્થળ માર્ગ. સ્થળ માર્ગમાં વાત કરીએ તો અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન અને મેસોપોટેમિયા. બીજો જે માર્ગ હતો સ્થળ માર્ગમાં વાત કરીએ તો દક્ષિણ પાકિસ્તાન, ઈરાન અને મેસોપોટેમિયા. એટલે આજનું જે બલુચિસ્તાન થઈ, ઈરાન થઈ અને મેસોપોટેમિયા.
સ્થળ માર્ગ અને દરિયાઈ માર્ગ. દરિયાઈ માર્ગમાં તો આપણને ખબર છે, તો દરિયાઈ માર્ગમાં તો આ જે કચ્છ ખંભાતનો અખાત અને ત્યાંથી થઈ અને ફારસની ખાડી સુધી દરિયાઈ માર્ગનો જે વ્યાપાર હતો એ. તો આ પ્રમુખ વ્યાપારી માર્ગો હતા. એટલે આ જે માર્ગો હતા એમાં જ અહીંયા એક આપણું જે છે કુંતાસી, અહીંયા રંગપુર, રંગપુર, ને અહીંયા છે લોથલ. કચ્છના આખાત જોડે આવેલું છે એ કુંતાસી, લોથલ ને રંગપુર. ગુજરાતના જે પણ હડપ્પા સભ્યતાના સમકાલીન જે કોઈ પણ સ્થળો હતા હડપ્પા સભ્યતા, એમનો વ્યાપારમાં, દરિયાઈ વ્યાપારમાં પ્રમુખ ભૂમિકા હતી ગુજરાતના સ્થળોની. તો હડપ્પા સભ્યતાના વ્યાપાર વિશે પૂછાય તો વ્યાપારની પ્રકૃતિ સમજાવવાની, વ્યાપારનો જે માર્ગ હતો એ સમજાવવાનો, અને દરિયાઈ વ્યાપાર પ્રમુખ વ્યાપાર હતો એ સમજાવવાનો. જીપીએસસી મેન્સમાં જે આ વર્ષે જે ક્વેશ્ચન પૂછાયો છે એ જ્યારે આપણે ગુજરાતના જે સ્થળોની આપણે વાત કરીશું ત્યારે એ પ્રશ્ન જોઈશું. તો અહીંયા આપણે હડપ્પા સભ્યતાના વ્યાપાર ત્યાં આપણે અટકીએ અને મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે હડપ્પા સભ્યતાના પતન વિશે ચર્ચા કરીશું અને ગુજરાતના જે હડપ્પા અને ઉત્તર હડપ્પાકાલીન જે સ્થળો છે એ સ્થળો વિશે માહિતી મેળવીશું. તો ત્યાં સુધી રજા લઉં છું. નમસ્કાર મિત્રો.